गङ्गाद्यानि तीर्थानि गङ्गाद्याः सरिसता आगच्छन्तु पवित्राणि पूजाकाले सदा मम। रोदते हव्यवाहमुपब्रुवे देवा आसादयादिह ॐ अग्नये नमः। आवाहयामि स्थापयामि पूजयामि ध्यायामि जलं गन्धाक्षतं पुष्पाणि धूपं दीपं नैवेद्यं समर्पयामि। यन्मण्डलं दीप्तिकरं विशालं रत्नप्रभं दीप्तमनादिरूपं दारिद्र्यदुःखक्षयकारणं च पुनातु मां तत्सवितुर्वरेण्यं। यन्मण्डलं देवगणेषु पूजितं पितृषु तं मानवमुक्तिकोविदं तं देवदेवं प्रणमामि वर्गं पुनातु मां तत्सवितुर्वरेण्यं। यन्मण्डलं वेदविदोपगीतं यज्ञयोगिना योगपहानुगम्यं तत्सर्ववेदं प्रणमामि दिव्यं। वेदस्ते नित्यस्व वर्धस्व चेतवर्धय चास्मान् प्रज्ञा पशुभिः ब्रह्मवर्चसेन अन्नादेन समेतय स्वाहा। इदमग्ने जातवेदसे इदं नमामः। बीजी ॐ समिदाग्निं दुवशतरुदेवोदयतादिनिम् आश्विन् हव्याजुहोतन स्वाहा। इदमग्ने इदं नमामः। ॐ सुसुमिराय शोचिषे घृतं पितं जुहोतन। ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमेव बन्धनं मृत्योर्मुक्षीयमामृता स्वाहा। इदमृत्युञ्जय इदं नमामः। ॐ पंचवक्त्राय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् स्वाहा। इदं रुद्राय इदं नमामः। ॐ भास्कराय विद्महे दिवाकराय धीमहि तन्नो सूर्यः प्रचोदयात् स्वाहा। मिहाकरम् अग्निस्ततस्वितकृतविद्या सर्वं स्विष्टं सुहुतं करोतु मे। अग्नये सृष्टकृते सुहुताहुते सर्वप्रायश्चित्ताहुतीनां कामानां समर्दयित्रे सर्वानः कामान् समर्दय स्वाहा। इदमग्ने सृष्टकृते इदं नमामः। जीवन में अंदर श्रेष्ठ संकल्प द्वारा श्रेष्ठता ने प्राप्त करिए। त्वमेव विद्याद्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देव त्वमेव सर्वं मम देव। तो दरेकના અભિપ્રાય વાંચી રહ્યા છે। દરેકની અંદર એક ઉમંગ ઉત્સાહ અને કંઈક પ્રાપ્ત કર્યાનો આનંદ પણ છે, સંતોષ પણ છે અને બધાને એવું થાય છે કે અહીંયા આવ્યા પછી જે આશા લઈને આવેલા એના કરતા કંઈક વિશેષ અમને પ્રાપ્ત થયું છે। છતાં પણ બે ચાર યુવાન મિત્રોએ જે કંઈ પણ લખ્યું એમને પ્રોત્સાહિત કરીશું। એમના જેવા જ વિભાગ પડ્યા
ખડોલ અહીં હાજર હોય તો ઉભા થશે. આ શિબિરમાંથી મળેલું જ્ઞાન અને તેનો પ્રકાશ મેળવી તેને મારા જીવનમાં ઉતારી અનેક લોકો સાથે પહોંચાડવાનો મારો સંકલ્પ છે. સંઘર્ષથી से निवेदन है कि आप कृपया मंचासीन हो और हमें आशीर्वाद आदरणीय श्री प्रवचन स्वामी जी महाराज, आदरणीय श्री केडी भजन मंत्री चरोतर एजुकेशन सोसाइटी डॉक्टर एम शेख साहब, जीवन में लव जोत जगाने वाला हर सागर सदा भरोसा ना कर से मन से साधना कर से मन से दूसरी संतान श्री राम सूर्य ज्योति ज्योति सूर्य स्वाहा वेद माता गायत्री अगरबत्ती बेटल बेटल अगरबत्ती माता गायत्री का तिलक और परम जी गुरुदेव का तिलक. माँ गायत्री का आह्वान. वेद माता विश्व माता जगन माता माँ गायत्री आया तु वरदे देवी अक्षरे ब्रह्मवादिनी गायत्री छंद साम થઈ ગયા છે. સાથે કેતનભાઈ બિરાજે છે જે આ સંસ્થાનો એમણે વિકાસ કર્યો છે. અહીં આપણે જે હોલમાં બેઠા છીએ ત્યાં ગાંધીજી પધારેલા છે. અને 96 વર્ષ જૂની આ સંસ્થામાં આપણે આ જે હોલમાં બેઠા છીએ તો ખંડેર હતું, પણ એમણે વિકાસ કરી અને આવો ભવ્ય સભા મંડપ બનાવ્યો. ત્યાર પછી આવા વિવિધ કાર્યક્રમો કરવા માટે તેઓ કાયમ યોગદાન આપતા રહ્યા છે. આ પૂર્વે 2 મહિના પહેલા જ અમે પણ અહીંયા એક યુવાનોની સભા કરી. એના છાત્રાલયના યુવાનો છાત્રો એ સભામાં આવેલા અને અહીંયા એક સત્સંગ સભાનું આયોજન કર્યું હતું. તો અવારનવાર આવી સારી પ્રવૃત્તિમાં તેઓ યોગદાન આપી રહ્યા છે. સંતોના આશીર્વાદ તો આપણને મળશે, પણ કેટલીક પ્રાસંગિક બીજી પણ વાત કરીશું. જે ગાયત્રી પરિવારના આપના વર્તમાન અધ્યક્ષ શ્રી પ્રણવભાઈ પંડ્યા, તેઓ મુંબઈમાં ઘાટકોપરમાં 1995માં ઘાટકોપરમાં સ્વામિનારાયણ મંદિરની પ્રતિષ્ઠા વખતે પધાર્યા હતા. યજ્ઞમાં પણ પધાર્યા. ઘણા ઋષિકુમારો આવેલા અને પ્રભુ સ્વામી મહારાજની સાથે એમણે પ્રસાદ ભોજન અંગીકાર કરેલો. અને બધા સંતો ત્યાં 100 સંતો એમની સાથે સમૂહ ભોજનમાં પ્રમુખ સ્વામી મહારાજ, પ્રણવભાઈ પંડ્યા અને અમે 100 જેટલા સંતો એક જ હોલમાં એક સાથે અમે ત્યાં પ્રસાદ ગ્રહણ કર્યો હતો. અને એ વખતે પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞાથી અમે બધા સંતોએ પુરુષ સૂક્તનો ત્યાં પાઠ કર્યો હતો. એ પણ અમને ખાસ આજે સ્મૃતિ થાય છે. ત્યાર પછી અક્ષરધામના ઉદ્ઘાટન અવસરે દિલ્હીમાં સ્વામિનારાયણ અક્ષરધામ એના ઉદ્ઘાટનનો 1 મહિનાનો ઉત્સવ હતો. એ વખતે પણ પૂજ્ય પ્રણવભાઈ પંડ્યા આ ઉત્સવમાં પધારેલા અને બધા સંતોને પ્રમુખ સ્વામી મહારાજને મળેલા. તો આવો સંવાદ મોટા મોટા આપણા જે ગુરુ છે, વડીલો છે, સંતો છે, એમને આવો સંવાદ અને પ્રેમ ભાવ તો આ
આજે આપણે એમના અનુયાયીઓ પણ આજે એકત્રિત થયા છે. ગાયત્રી પરિવાર આણંદ એના તરફથી આજે જેની દેશ વિદેશમાં ખ્યાતિ છે એવી આ ડીએન હાઈસ્કૂલના ચરોતર એજ્યુકેશનના પ્રાંગણની અંદર અહીંયા ખૂબ સુંદર એક આ યુવા કાયાકલ્પ શિબિર જેનું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે. એની અંદર આપ સૌએ અહીંના જે આયોજકો જે છે મને અહીંયા આગળ બોલાવીને જે આમંત્રણ છે આપ સૌને જે મળવાનો નૂતન વર્ષે જે લાભ મળ્યો છે એને હું ખૂબ જ આનંદ તરીકે માનું છું. એટલું જ નહીં પરંતુ આજે આટલા યુવાનો આટલી મોટી સંખ્યાની અંદર ખૂબ જ શિસ્તની રીતે અને એક ખૂબ ધાર્મિક ભાવનાથી આપ બધા જોડાયેલા છો ત્યારે બહુ આનંદની વાત છે. કારણ કે યુવા પેઢી જે છે એને આજે આ ધર્મને માર્ગે ભારતીય સંસ્કૃતિનું જે ગૌરવ જે છે એ દરેકને સમજાય એ માટે અહીંયા ખૂબ પ્રયત્ન થઈ રહ્યો છે. પહેલો આનંદ એ થયો મને અહીંયા આવીને એ અહીંયા સ્વાગત પ્રવચનો ભટકાકા જે કર્યું મને એમ થયું કે આટલી ઉંમરે પણ યુવાન છે પોતે, તો પછી આ શિબિર તો ખરેખર સફળ થશે. આમ તો સંતશ્રીએ ભગવતરણ સ્વામીએ અને રાસબિહારી સ્વામી જે વેદાંત આચાર્ય છે એમણે વેદાંતની ઘણી બધી વાતો કરી અને સ્વામી વિવેકાનંદ તે પણ વેદાંતમાં જ માનતા હતા. અને જ્યારે 150મી જયંતિ આપણે ઉજવતા હોઈએ ત્યારે આપ સૌને તો ખ્યાલ જ છે કે સ્વામી વિવેકાનંદનો જન્મ 12મી જાન્યુઆરી 1863માં થયેલો હતો કલકત્તામાં. અને એ પોતે નાના હતા ત્યારથી જ સંસ્કારી કુટુંબમાં જન્મેલા, કાયસ્થ કુટુંબમાં જન્મેલા અને ઘરનું વાતાવરણ પણ ધાર્મિક, પણ એક ઉદ્ધતા રહે એમનામાં. અને એ હંમેશા ભગવાનની શોધ કરતા રહે. વિદ્યાર્થી કારકિર્દી દરમિયાન પણ કે આપણા જેમ જ આપ સૌના જેમ જ તોફાન, મસ્તી અને ફૂટબોલ એમનો પ્રિય પ્રેમ, પણ ક્યાંય એમનું મન શાંત થાય નહીં અને હંમેશા ભગવાનની શોધ, ભગવાન ક્યાં મળશે અને એના માટે ઘણા સાધુ પુરુષો, સંતો મળતા રહે અને ભ્રમણ કરતા રહે. અને એ રીતે એમનું જે જીવન છે એ જીવન પસાર થતું હતું. પણ જ્યારે એમને રામકૃષ્ણ પરમહંસનો જ્યારે ભેટો થયો અને એમની સાથે ત્યારે એમને ચર્ચા વિચારણા કરી ત્યારે એમને એ રસ્તો મળ્યો. અને એ રસ્તો મળ્યા પછી તે વખતે હિન્દુસ્તાનની પરિસ્થિતિ એવી હતી કે અંધશ્રદ્ધા, ગુલામીની જંજીરો અને લોકો બધા આપસમાં પણ વાદ વિવાદ પણ થાય. અને તે વખતે એમણે ચિકાગોમાં એક ધર્મ પરિષદમાં જવાનું પ્રયોજન થયું. અને એ ધર્મ પરિષદમાં કે જે એમણે જે પેલી સ્પીચ આપી કે બ્રધર એન્ડ સિસ્ટર કરીને, અને એટલું સચોટ ભાષણ કર્યું કે આપણો જે હિન્દુ ધર્મ, વેદાંત ધર્મ છે એ વેદાંત ધર્મની વ્યાખ્યા આપી અને વિશ્વને બતાવ્યું કે હિન્દુ ધર્મ શું છે. ત્યાર સુધી તો એવું હતું કે એ જમાનામાં જ્યારે એ ગયા ત્યારે બીજા સંતો
જ્યારે બહાર જાય કે કોઈ જાય તો એને નાક બહાર મૂકે અને એવી બધી દ્રઢ અને કુરિવાજો હતા અને એમાં એ સાહસ કરી અને વર્લ્ડ રિલિજન સમિટમાં ચિકાગોમાં 1993માં ગયેલા અને એનાથી દુનિયાને ખબર પડી કે હિન્દુ ધર્મ શું છે, વેદાંત ધર્મ શું છે અને એમણે આ વેદાંત ધર્મનો પ્રચાર પ્રસાર આખી દુનિયામાં કર્યો. ગંગાજળમાં આપણે બધા જ યુવા કાયાકલ્પ શિબિર ના મધ્યે જ્યારે સ્નાન કરી રહ્યા છે ત્યારે ગાયત્રી પરિવાર ટ્રસ્ટ આણંદ અને ભારત સેવા સંઘ આણંદના સંયુક્ત ઉપક્રમે ગાયત્રી કુંજ હરિદ્વાર પ્રેરિત આ સુંદર આયોજનના આપણે બધા